ગઢ ચામુંડા માતાજી મંદિરે પાટોત્સવ દિનની ઉજવણી કરાઈ। મંદિર નિર્માણમાં દાન આપનાર દાનવીર દાતાઓનું મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગઢ ખાતે આવેલું અતિ પ્રાચીન એવું ચામુંડા માતાજીનું મંદિર સમગ્ર ગ્રામજનોની આસ્થાનું પ્રતીક છે। 5 વર્ષ અગાઉ આ મંદિરનો વહીવટ કરતા સનાતન સમાજ ટ્રસ્ટ દ્વારા 5 કરોડના ખર્ચે દાતાઓના દાનથી રાજસ્થાનના બંસી પહાડ પથ્થરોથી બનાવવામાં આવ્યું હતું। ચામુંડા માતાજી મંદિર અંબાજી મંદિર બાદ જિલ્લામાં બીજા નંબરનું મંદિર ગણાય છે। 5 વર્ષ અગાઉ આજના દિવસે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, જ્યાં આજે 5 વર્ષ પૂર્ણ થતા પંચવર્ષીય પાટોત્સવ દિન નિમિત્તે ગઢ સનાતન સમાજ ટ્રસ્ટ દ્વારા આજે હવન અને સમગ્ર ગ્રામજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ મંદિરમાં દાન આપનાર દાનવીરોનું ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગ્રામજનોએ મંદિરે દર્શન કરીને ભોજન પ્રસાદ લઈને દાનની સરવાણી વહાવી હતી। ગામના તમામ સમાજના લોકોએ એક પાથરણે બેસી ભોજન પ્રસાદ લઈને ગામની એકતા અને સંપના દર્શન કરાવ્યા હતા। આજથી 5 વર્ષ પહેલા માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવા નિમિત્તે આવેલ દાન લગભગ 5,11,09,27 રૂપિયા આવેલા। એ નિમિત્તે આજે 5 વર્ષ પૂરા થાય છે, એટલે એ નિમિત્તે હવન રાખેલ છે, ભોજન રાખેલ છે અને એ રીતે દાતાઓનું સન્માન કરવામાં આવેલ છે। 10 લાખથી જે દાતા છે એમનું 20 ગ્રામનો સિક્કો આપીને સન્માન કરવાનું છે। 5 લાખ રૂપિયા જેને આપ્યા છે દાનમાં એમનો 10 ગ્રામનો સિક્કો આપીને સન્માન કરવામાં આવેલ છે અને સર્વે ગામજન સાથે મળી અને ઉત્સવનો લાવો લે છે અને સાથે મળીને ભોજન પ્રસાદ કરે છે અને હાલે માતાજીનો ધજા સમારંભ ચાલી રહ્યો છે। મારું નામ પ્રવીણસિંહ મદારસિંહ રાજપૂત છે। હું ગઢ ગામ ટ્રસ્ટનો સભ્ય છું। આજે ગઢ સનાતન સમાજ ટ્રસ્ટ સંચાલિત ગઢ ગામની અંદર જે અતિ પ્રાચીન ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, તેમાં 5 વર્ષ પૂરા થતા હોવાથી આજે અહીંયા પાટોત્સવ પંચવર્ષીય પાટોત્સવનું આયોજન કરેલું છે। અહીંયા માતાજીનો યજ્ઞ અને ભોજન પ્રસાદ રાખેલું છે, જે યજ્ઞની અંદર મુખ્ય યજમાન અને 3 યજમાનો બેઠેલા છે, જે યજ્ઞનો લાભ લીધો છે અને દરેક ગામના અને દરેક આજુબાજુના ગામના લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે। અને આ ગઢ ગામનું જે ચામુંડા માતાજીનું મંદિર બહુ જ અતિ પ્રાચીન છે અને લોકોની આની ઉપર શ્રદ્ધા છે, એટલે લોકો દર્શન કરે છે અને ભગવાનનો પ્રસાદ લે છે અને આ યજ્ઞના દર્શન કરે છે। આપનું નામ? મારું નામ શાસ્ત્રી હિરેનકુમાર ધીરજલાલ વ્યાસ, પાલનપુર। આજથી 5 વર્ષ પહેલાં ચામુંડા માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને એ નિમિત્તે આજે 5 વર્ષ પૂરા થયા તો આજે હોમ હવન અને જમણવાર રાખેલો હતો તથા આજની તારીખમાં બધા જ દાતાઓનું સન્માન રાખેલું હતું। તે નિમિત્તે ગામના 18 વર્ણની સર્વ જ્ઞાતિના ભાઈઓ બહેનો અને બાળકો બધા જ હોશે હોશે માતાજીના દર્શન કર્યા, માતાજીનો પ્રસાદ લીધો અને બહુ બધા જ આનંદ હર્ષ ઉલ્લાસથી આજનો પ્રસંગ માતાજી બધાને સુખ શાંતિ નિર્વિઘ્ન પરિપૂર્ણ કર્યો। મારું નામ જયંતિભાઈ પ્રભુભાઈ ગોઠી, ગામ ગઢ। આજ રોજ ચામુંડા માતાજીના મંદિરે યજ્ઞ હવન રાખેલો છે હોય આજથી 5 વર્ષ પહેલાં યજ્ઞ રાખવામાં આવ્યો હતો, તેને 5 વર્ષ પૂર્ણ થયા। એ નિમિત્તે આજ તારીખ 14/5/2024 મંગળવારના રોજ યજ્ઞ હવન રાખેલો અને સાથે ભોજન પ્રસાદ પણ રાખેલો। તેમાં સર્વ જ્ઞાતિઓએ હોંશભેર ભાગ લીધો અને માતાજીના દર્શન કરીને ભોજન પ્રસાદ આરોગ્ય અને આ કાર્યક્રમ સુખરૂપ સંપન્ન થયો, તે બદલ ગામ લોકોનો બધાનો આભાર માનું છું। મારું નામ સુનિલભાઈ ચેલાભાઈ કરણ ચૌધરી, ગઢ। તો અહીંયા અંદાજે 500 વર્ષ પહેલાં માતાજીનું જે મંદિર હતું લોકો અમથેરમાના મંદિર તરીકે ઓળખતા, આજે આ જગ્યાએ એક ભવ્ય મંદિર જે ચામુંડા માતાના મંદિર તરીકે નિર્માણ પામેલું છે અને એને જ્યારે નવું મંદિર બનાવ્યું એને આજે 5 વર્ષ પૂર્ણ થતાં ગામ લોકોએ ખૂબ હર્ષભેર માતાજીનો હવન અને ગામની 18 આલમને સાથે રાખીને ભોજન સમારંભ રાખેલો છે તથા અગાઉ જે દાતાઓએ પોતાનું દાન આપ્યું છે એ દાતાઓનો સન્માનનો કાર્યક્રમ અહીંયા આપેલો છે। મારું નામ પટેલ ભીખાભાઈ વોરા, મડાણા।
उल्लेख्यः अनामिकाभ्याम् उद्धृत्य निब्जा पाणिनाम अभ्युक्षय પ્રગતિ કરાવે એવી માં ચામુંડા પાસે પ્રાર્થના. વિશ્રામ ચોધીના 2 સિક્કા આપીને અમને સન્માન કરશે. कोल्हापुर દવાભાઈ ભીખાભાઈ ગોઠવીના પરિવારમાંથી બોલે છે બાકી હીરાભાઈ જગાડિયાના પ્રતિનિધિ રત્નાભાઈ અંબાણી પરિવાર 6,11,111 રૂપિયા મળે છે. એમનું સન્માન કરશે ખોડાભાઈ અમોભાઈ સાળવી. 20 ગ્રામ ચાંદીનો 1 સિક્કો રૂપિયા મળ્યા છે. ગીતાબેન બેચરભાઈ ભુડકા સરપંચ ગઢ ગ્રામ પંચાયત હાજર હોય તો અહીંયા આવશે.
બાજરિયા, દિવાળીબેન ગોવાભાઈ અમાભાઈ બાજરિયા 5,11,000 રૂપિયા મળે છે. કરશનભાઈ ભીખાભાઈ ગોઠી એમનું સન્માન કરે છે. માણેકબેન લખુનું સન્માન કરશનભાઈ ગોઠી કરશે. ગંગાબેન શંકરભાઈ ખુશાલભાઈ આપણે અગાઉ નામ બોલી ચૂક્યા છીએ. એમના પ્રતિનિધિ અહીંયા નિમિષાબેન હાજર છે, જેઓનું 5,62,000 નું દાન હતું. પ્રજાપતિ કેશાભાઈ અહીંયા હોય તો આવે. એમના પ્રતિનિધિ અહીંયા આવશે. કેશાભાઈ રામાભાઈ પ્રજા અમૃતભાઈ રામાભાઈ પ્રજાપતિ અહીંયા હોય તો આવે. અમૃતભાઈ રામાભાઈ પ્રજાપતિ